તારા હારું ઉલ્યું આટલું આટલું મોટું ઉલ્યું તારા ચાલે કે મને ચાલો જ અમે હા તમે લોકો સમજી જજો આટલું મોટું ઉલ્યું લેવાની જરૂર હું પડી હોય વિચારો કે હશે એકલી એકલી ખબર પડી ગયા ને બધા દાળ ભાત ખાઈને ખેંચાઈ જાય છે નીમા સ્પેશિયલી અમારા દોસ્તારો કુર્તો જોવા આવેલા હતા ફીટ તને ઢીલું પડતું હોય ડાયરેક્ટ ક્લિપ માઇનર ફરવાનું તારે જો હજુ બિલ આપ્યું નથી તે પેલા આ મિસલા શોર્ટ કુર્તો જે છે ને બહુ જોરદાર હતું ખરેખર બહુ સેક્સી લાગતો ભાઈ એકદમ મસ્ત 23 હા કન્ફ્યુઝ ફાઇનલી સિલેક્શન થઈ ગયું ભાઈ અમારું આ એવી લાગતે બની હે હા પેલો વિસલા મસ્ત લાગતે હવે તને મારી દેવા આપણે આવી ગયા છે અચીજીમાં અચીજીની અંદર હવે અહીંયા તો ઓપન લખ્યું છે હવે વિશ્વેશભાઈનું નસીબ કેવું છે ખબર નહીં એને ખાવા લાવ્યા છે જોઈએ ચાલો ચલો નંબર લગ ગયા જલ્દી જલ્દી નીરો અમારો નીરો આવી ગયો છે નીરો મસ્ત મજાનો હવે ખબર નહીં હું ડ્રિંક છે શોર્ટ ચાલો જોઈ લો આપણી ફૂલ થાળી આવી ગઈ મસ્ત મજાની આ ડાવેલી એક બાઈટની પેલા ભાઈના પેટમાં તો કાં હંતાઈ જાય ખબર નહીં અંદર ડાયરેક્ટ આ આપણી મસ્ત મજાની ચાટ આ બધું અલગ અલગ જાતની સબ્જી જો ગાજરનો હલવો પછી એક ચટણી છે રોટલી ભાખરી પૂરી બધી વસ્તુ વિશ્વેશભાઈ કેવું લાગે છે ચલો આ કંઈ નવું આવ્યું પાત્રા કટલેસ આપણે બીજી બધી આઈટમ કરતાં સૌથી કરતાં ચાટ ભાવે તો ચાટ જો કેટલી ખાધી છે 1 2 3 4 ચાટ જો ખાલી હજુ આ ભાઈ લઈએ જ રાખતા છે હજુ તો બીજી એક પડેલી છે કાં છે આપણે જો બાકી છે વિશ્વાસભાઈ કેવો લે મારી નહીં હપલાવે જો આ મારી મમ્મી આરસુ ને બનાવી રહી છે અરસી હે ને જે કેવું સેટ કરી તો તરત જ આવતાની સાથે આરસુ લેડીઝ અરસી બનાવે આરસુ લેડીઝ અરસી બનાવે આ બ્લોગનું ટાઇટલ જ એવું મારી દઈએ આરસુ લેડીઝ અરસી બનાવે હા અમારી આશાબેન લસણ છોલે અને આરસુ ખાય હવે આ તો હેમાં આપણે મુખવાસમાં જો આ અરસી છે અરસી આનાથી હું થાય શરીરમાં બહુ સરસ સારું કહી દીધું મને તો ખબર જ નથી કે બહુ સરસ મેરે ઘર આયા ખજૂર પાક લે કે જો આ ખાલી કાકી લઈ આવ્યા ખજૂર પાક આપણા હાથમાં રૂમ નથી એટલે કેવું છે જો કેવો ચોખ્ખો એકદમ સાફ આ બધી વસ્તુને એકદમ પરફેક્ટલી ઘડી વાળેલી છે જે દિવસે આપણા હાથમાં આવ્યું આપણે સાફ સફાઈ કરવાનું આવ્યું એટલે આ 400 કે બાથરૂમમાં હે ઓશિકા કે અભરાઈ પર હોય એને ગમે ત્યાં જ પડેલું હશે પણ મમ્મી છે એના પછી આપણી વાવાઝોડું આવવાની એટલે આપણને કોઈ જ જાતનું ટેન્શન નથી ને બારીમાંથી આજે નજર કરતા ને તો આજે બી પાછી એક નવી વસ્તુ મળી શું ખબર કપડાં સુકાવવાની દોરી વસ્તુ નાની છે પણ છે નવી જો છે ને હું એ વિચારું કે મારા રૂમની બહાર કોઈ દાડા કપડાં નથી સૂકવા ને આજે ઓચિંતામાં કપડાં સૂકવવાનું કેમ કારણ કે લગ્નવાળું ઘર છે નીચેના બારો સૂકવે પેલા પાર્કિંગની બહાર તો લોકો આવે તો જોઈ એટલે નહીં સારું લાગે એટલે ઉપર સૂકવે ચાલો જવાના ફરવા ચાલો હા તો આજે આ ભાઈના શૂઝ લેવા આવી ગયા છે આપણે મિસ્ટર શૂઝમાં ચાલો ફાઇનલી શૂઝ લઈ લીધા આપણે કેટલા ઠેલા થયા 3 ઠેલા થયા છે 3 ઠેલા થયા છે પાછા આપણને એક ગઈમાં એટલે આપણે પાછા એક ઉઠાવી લીધા છે તમને વ્યૂ જો બતાવો એસએમસી વાળા દોરી વેચે છે જો છે ને તો હું કીધું એક વાત કહો તારા એક સ્પેશિયલી તારા એક વસ્તુ લેવું છે ગિફ્ટ તને આપું બોલા છે તારા હારું ઉલ્યું તારા હારું ઉલ્યું હવે આટલું મોટું કેમ એમ કરી આટલું મોટું ઉલ્યું તારા ચાલે કે હા તમે લોકો સમજી જજો આટલું મોટું ઉલ્યું લેવાની જરૂર હું પડી હોય વિચારો કે હશે એકલી ખબર પડી ગયા ને કઈ નહીં હવે પેલો આગળ ઉભેલો છે એની પાસે ગયા આપણે તો બધું ફરીને થોડું ઘણું શોપિંગ કરીને નાસ્તા ને પેટ પૂજા કરીને આપણે આવી ગયા આપણી મમ્મીને લેવા ખરું આજની આ બટકી અમારી એ બાઠિયાણ આ બધું તમે અહીંથી મૂકો નહીં તો હળકું મૂકો નહીં તો લગન ભાઈ તારે જ કરવાનું એટલે પ્રેક્ટિસ કરાવું આ મમ્મી આવે તેની રાહ જોઈએ મમ્મીને ફોઈને લેવાના છે કારણ કે એ લોકો હાલે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એક સિંગિંગનો કોઈ શો હતો ને એમાં મારા કોણ થાય આપણા કાકા
હા તે કાકા સારું ગીત ગાય છે તો એમણે કંઈક કૂપન જેવું કે કંઈ કાર્ડ હતો ઇન્વિટેશન કાર્ડ એ આપેલો હતો તો ફોઈને લઈને ને મમ્મીને લઈને આવ્યા છે કારણ કે પપ્પાને ફુવા આવે એવા છે નહીં આ બધી વસ્તુ એ લોકોને સમજ નહીં પડે તો મેં કીધું ચાલો મમ્મી લોકોને મૂકી આવીએ હારે શોપિંગ બી છે તે બી પટાવીએ પોપટ હતી આવેલી કે ચાલો ચાલો કેવું લાગ્યો શો કેવો લાગ્યો બહુ મજા આવી તો કેવાનું છે જીતુને કે તું એકલો ગાવાનો ને તો જ કહેજે કેમ આ બધા દાળ ભાત ખાઈને ખેંચાઈ જાય છે નીમા એ કે દાળ ભાત ખાઈને ખેંચાઈ જાય ઓય કેવું લાગ્યું સારું લાગ્યું તો હું તો કેવા જીતુ મામાને બહુ ફાઇન ગાયું હવે મમ્મી ભૂખી થઈ રાત પડી જો આ ગરમા ગરમ લોસો આ ચટણી ને આ સમસા એની બહુ પકડીને જો કેવી બેહાઈને ખવડાવે છે પંપાડીને મમ્મી ભૂખી થઈ ગયું એ જો 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 કરે છે જો 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 કરે છે ગરમ ગરમ લાગે ને ગોમ ગોમ લાગે ગોમ ગોમ આ તો 12 દાડા ભૂખો છો ને નજર પડતી કે ભાઈ મને કોઈ આપે તો હું ખાઉં કોઈ આપે તો ખાઉં હવે આ ભાઈનું તો ખબર નહીં પેટ જ નથી ભરાતું ખબર નહીં જોવા પાછું ડેઝર્ટ દેશી ડેઝર્ટ છે ને પેલો ટોલ પરનું આઈસ્ક્રીમ એક બાજુ કે મારે જીમ કરવું છે ને એક બાજુ પાછું આઈસ્ક્રીમ ઢકેલે રાત પડી 12 વાગે આઈસ્ક્રીમ ખાઈ જાઉં ખાલી બોલાતું ને હું કરે છે જોયું છે ને બાય 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 દેવ ચક્રમાં દેખાયેલા છે ભાઈ આપણા સાસરેમાં ચંપલ ચોર જો જો કેવા ચોર હે ફાઇનલી આપણે આપણા વાવાઝોડાને ઘરે મૂકીને આપણે આપણા ઘરે આવી ગયા છે શાંતિથી ને આજનો દિવસ કંઈક 5,000 નહીં 6,500 આસપાસનો પડ્યો છે આજનો દિવસ કારણ કે લગ્ન આવ્યા છે એટલે ખર્ચો તો રહેવાનો જ હવે ગમે નથી કરવાની કોશિશ કરવાની આપણે કારણ કે ખર્ચો કરતા તો કરી નાખ્યો પણ કંઈ ઊભું બી થવું જોઈએ ને એમાં કંઈ ઇન્કમ મળવી બી જોઈએ ને એટલે એની પર ફોકસ કરીએ ટૂંકમાં મળતી તો છે જ ભગવાનના એવા આશીર્વાદ કે ભાઈ મળતી રહે આ રીતની ને ખર્ચા બી થતા રહે એટલે શોખ તો અહીંયા જ પૂરા કરીને જવાના છે આપણા જ શોખ આપણે જ ઊભા કર્યા છે એટલે આપણે તો પૂરા કરવાના બસ કંઈ નહીં વિડીયો આજનો બ્લોગ કંઈક આ રીતનો હતો જો તમને ગમ્યો હોય તો હમણાં કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દો જલ્દી તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય